નમસ્કાર મિત્રો, ધોરણ 8 NMMS 2021-22ની જે પરીક્ષા 17 તારીખે લેવાની, તો ઘણા બધા મિત્રોના મેં આન્સર જોયા, તો તેમાં ફક્ત વિદ્યાર્થીઓને આન્સર જ આપી દેવામાં આવ્યા છે કે પહેલો પ્રશ્ન જે છે તો એમાં જવાબ સી આવશે, બીજામાં બી આવશે, પરંતુ એની સમજૂતી જે છે એ આપવામાં આવેલ નથી। તો મિત્રો, અહીંયા મેં એક એવો પ્રયત્ન કર્યો છે કે આપને સંપૂર્ણ સમજૂતી સાથે હું જવાબ રજૂ કરું। આપણે આ પ્રથમ પાર્ટની અંદર 1 થી 10 પ્રશ્નો જે છે એના ઉત્તરો આપણે જોઈશું। સૌથી પહેલો પ્રશ્ન જે છે મિત્રો આપણે જોઈ લઈએ। એમાં 54 જવાબ છે, પરંતુ સમજૂતીમાં 54 જે છે એ કેવી રીતના આવે છે એ ઘણા બધા મિત્રો દર્શાવી શકતા નથી। આપણે એ જોવા પ્રયત્ન કરીએ। આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ, 4, 9, 19 અને 34। પ્રથમ પ્રશ્ન ખૂબ ઇઝી છે। અહીંયા આપણે બંને વચ્ચેનો જો તફાવત જોઈએ તો આપણને ખ્યાલ છે કે અહીંયા 5 આવશે, એટલે કે 4માં 5 ઉમેરીએ તો 9 થાય। અહીંયા બીજાનો તફાવત જોઈએ તો 10 આવશે। 19 અને 9 વચ્ચેનો તફાવત 10 છે। અને ત્રીજામાં જોઈએ તો બંનેનો તફાવત જે છે એ 15 આવે છે। એટલે આ પ્રશ્ન સહેલો છે કે અહીંયા ક્રમિક 5 જે છે એ ઉમેરાય છે। તો હવે આપણી પાસે 34 છે અને ક્રમિક આપણે જો એમાં 20 ઉમેરીએ તો 34 + 20 એટલે અહીંયા આપણને જવાબ જે છે એ 54 મળે છે। બીજો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ, તેમાં 7, 14, 42 અને 68 છે। તો મિત્રો અહીંયા પણ ખૂબ સહેલું છે કે અહીંયા આપણે કરવાનું છે શું એ પહેલાં જોઈએ કે આ બધી સંખ્યાઓ જે છે એ ક્રમશઃ ગુણાય છે। ધારો કે આ 7 છે એ 1 સાથે ગુણાશે, 14 છે એ 2 સાથે ગુણાશે, 42 છે એ 3 સાથે ગુણાશે, આ છે એ 4 સાથે, અને છેલ્લી સંખ્યા જે આવશે એ 5 સાથે ગુણાય છે। આપણે ગુણાકાર પણ સાથે સાથે કરતા જઈએ। જો આપણે 7 છે 1 છે એને 7 સાથે ગુણીએ તો 7 આવે। હવે આ 7 આવ્યા એને આપણે 2 સાથે ગુણીશું તો અહીંયા આપણને કેટલા મળશે? 14। હવે આ 14 છે ફરી એને આપણે 3 સાથે ગુણીશું તો આપણને 42 મળશે। હવે આ 42 જે મળ્યા એને આપણે 4 સાથે ગુણીશું તો 168 મળશે। અને આ 168 જે મળ્યા છે એને આપણે 5 સાથે ગુણીશું તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ આપણને 884 જે છે એ જવાબ મળે છે। તો આ રીતે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકીએ છીએ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જે છે એ આપણે લઈ લઈએ। એમાં છે 34, 33, 69 અને 20। આ પ્રશ્નમાં શું છે, અહીંયા આપણે ડિફરન્સ જોઈએ। બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા 1 છે। આ બે વચ્ચેનો ડિફરન્સ છે એ જોઈએ તો 4 છે। આ બે વચ્ચેનો ડિફરન્સ જે છે એ 9 છે। તો આ તો સમજી શકાય છે કે અહીંયા વર્ગનો ડિફરન્સ છે। આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે। તો સ્વાભાવિક છે કે હવે 4નો વર્ગ આવે, અને 4નો વર્ગ એટલે શું આવશે મિત્રો? 16 અહીંયા આવશે। હવે આપણી પાસે છેલ્લી સંખ્યા જે છે એ એની અંદર જો આપણે અહીંયા ક્રમશઃ જો એક વસ્તુ બીજી પણ જોઈ લઈએ કે બાદ થતું જાય છે, બરાબર। આ 34 છે એમાંથી 1નો વર્ગ બાદ થાય છે એટલે 33 આવે, 33માંથી આ 4 બાદ થાય છે એટલે 29 આવે, 29માંથી 9 બાદ થાય છે એટલે 20 આવે। તો 20માંથી હવે આ 4નો વર્ગ એટલે 16 બાદ કરીશું તો મિત્રો અહીંયા જવાબ તરીકે આપણને 4 મળે છે। તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ। હવે આપણે ચોથો પ્રશ્ન જોઈ લઈએ। ચોથો પ્રશ્ન જોઈએ। અહીંયા 48, 12, 4, 2 અને પ્રશ્ન ચિહ્ન છે। તો આ પ્રશ્નનો ઉકેલ આપણે કેવી રીતના મેળવીએ? સૌથી પહેલાં તો આપણે જોઈએ ક્રમશઃ જે છે આ ગુણાય છે। અહીંયા જોઈએ તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ પ્રશ્ન માર્કથી, તો અહીંયા આપણે 0થી ગુણાય છે એવી કલ્પના કરીએ। 2 સાથે 1 ગુણાય છે, 2 સાથે 2 ગુણાય છે, 12 સાથે 3 ગુણાય છે અને 48 સાથે 4 ગુણાય છે। આ કલ્પના કરીએ એટલે આપણા પ્રશ્નનો જવાબ જે છે એ મળી જાય છે। હવે આપણે જોઈ લઈએ કે આ સંખ્યાઓ જે છે એને પાછલી સંખ્યાઓ સાથે સંબંધ છે। હવે 4 છે એને આપણે 12 સાથે ગુણીએ તો આપણને ઉપલી સંખ્યા જે છે એ 48 આપણને મળી જાય છે।
એ જ રીતે આપણે આગળ વધીએ તો આ 3ને જો આપણે 4 સાથે ગુણીએ તો કે 4 ને 3 એટલે કે 12 આપણે ઉપલી સંખ્યા મળી જાય છે। અને એ જ રીતે 2 અને 2ને ગુણીએ આપણે તો આપણે ઉપલી સંખ્યા 4 મળી જાય છે। અને હવે આપણને ઉપર છે તો આ 1 છે તો ઉપર પ્રશ્નચિહ્નમાં શું ગુણીએ તો આપણને જવાબ 2 મળે। તો સ્વાભાવિક છે કે આપણે 2 ગુણ્યા 1 એટલે કે પ્રશ્નચિહ્નની અંદર આપણે 2 મૂકીએ તો આપણને જવાબ જે છે એ મળી જાય છે। માટે આનો સાચો ઉત્તર જે છે એ મિત્રો 2 આવે છે। ત્યાર પછી આપણો પાંચમો પ્રશ્ન જે છે એ આપણે એકવાર જોઈ લઈએ। પાંચમો પ્રશ્ન જે છે એ 3, 10, 45, 220 અને હવે શું આવશે તો સૌથી પહેલાં તો આપણે એનો ડિફરન્સ એકવાર જોઈ લઈએ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ 7 છે। ડિફરન્સ ખૂબ મહત્ત્વનો છે। પછી આ બંને વચ્ચેનો ડિફરન્સ જોવા જઈએ તો અહીંયા 35 આપણને મળે છે। અને એવી જ રીતે આ બંને વચ્ચેનો ડિફરન્સ જો આપણે જોવા જઈએ તો એ આપણને 175 ડિફરન્સ મળે છે। હવે આપણે આગળ એક સ્ટેપ જોઈએ કે અહીંયા 7 છે, અહીંયા 35 છે અને 175 તો અહીંયા કોઈ સંબંધ છે તો આપણે જોવા જઈએ કે 7 જે છે એને આપણે એક સાથે ગુણીએ તો કે 7 એકા 7, પછી 35 છે તો આ 7ને જો આપણે 5 વડે ગુણીએ એટલે કે 7 તો આપણે રાખવાના જ છે ને જો 5 વડે ગુણીએ તો આપણને 35 મળે છે। હવે ફરી વખત 175 છે તો એના એ એટલે કે આપણને જે સંખ્યા મળી છે એ આપણે એને ગુણતા 5 વડે ગુણતા જઈએ એટલે કે 5 જે છે એ આપણે ક્રમશઃ સાથે રાખવાના છે। હવે આ 35 જે છે એને હું 5 વડે ગુણું છું તો મને જે છે એ 175 મળી જાય છે। અને એવી જ રીતે આગળ આપણે વધીએ તો મને અહીંયા 175 મળ્યા છે અને જો હું એને 5 સાથે 5 વડે ગુણીશ તો મને 875 મળશે। એટલે કે મિત્રો આ 875 મળ્યા એ અને 220 એ બંનેનો સરવાળો કરવાનો છે। શા માટે તો આપણે જોઈ લઈએ કે જો અહીંયા 3 છે અને ડિફરન્સ આ 7 છે એ ઉમેરીએ એટલે 10 થાય, 10માં આપણને 35 મળ્યા એ ઉમેરીએ એટલે 45 થાય, 45માં 175 ઉમેરીએ એટલે 220 થાય અને આ 220માં આપણને 875 જે છે એ મળ્યા એ આપણે ઉમેરીએ એટલે આપણને જવાબ તરીકે 1095 જે છે એ મળે છે। તો મિત્રો આપણે આ રીતે 5 પ્રશ્નો જે છે એનો ઉકેલ જે છે આપણે મેળવી શકીએ છીએ। હવે આપણે છઠ્ઠા પ્રશ્ન તરફ જઈએ છીએ। છઠ્ઠો પ્રશ્ન દેખાવની અંદર ખૂબ અઘરો લાગે છે પરંતુ થોડુંક આપણે વિચારીશું તો ખૂબ સહેલો થઈ જશે। આપણે જોઈએ 4, 7, 25, 10 પ્રશ્નચિહ્ન છે, 20 છે, 16 છે અને 19 છે। મિત્રો અહીંયા એક વસ્તુ જોઈ લ્યો કે આ બે સંખ્યાઓ જે છે એનું આપણે ગ્રુપ કરશું, પહેલી 4 અને 7નું, પછી આ 25ને રહેવા દઈશું, પછી ફરી બે સંખ્યાઓ જે છે એનું આપણે ગ્રુપ બનાવીશું, પછી 20 જે છે એને આપણે રહેવા દઈશું અને એવી જ રીતે છેલ્લી બે સંખ્યાઓ જે છે એનું આપણે ગ્રુપ કરીશું તો આ પ્રશ્નનો ઉકેલ આપણને ખૂબ સરળતાથી મળી જાય છે। જો આપણે જોવા જઈએ તો અહીંયા 25 છે તો બે સંખ્યાઓ મૂકીને અહીંયા 20 છે, વળી પાછી બે સંખ્યાઓ મૂકી તો સ્વાભાવિક છે કે હવે પછી આવનાર સંખ્યા જે છે ને એ તમને ખ્યાલ જ આવી ગયો એ 15 હશે, 15, 20 અને 25 તો આ ઉકેલ આવી રીતે સરળતાથી મળે છે। હવે અહીંયા જોઈ લઈએ કે અહીંયા 4 છે એમાં કેટલા ઉમેરાય છે 3 એટલે કે ડિફરન્સ 3 છે બરાબર। આ 25ની એમણામ રહેવા દેવાના છે, એને અડવાનું નથી। હવે આ 7 છે વળી પાછી એમાં 3 ઉમેરો તો કેટલા થશે 10, સ્વાભાવિક છે। તો હવે એ 10ની અંદર ફરી વખત તમે 3 ઉમેરો તો આપણને અહીંયા જવાબ તરીકે 13 મળે છે। એટલે કે જે નજીકની સંખ્યાઓ જે છે એની વચ્ચેનો તફાવત જે છે એ 3 છે। અહીંયા શરૂઆતથી જોઈ લ્યો 4 અને 3 વચ્ચે તફાવત કેટલો છે 3, તો આ બે સંખ્યાઓ છે એ વચ્ચે પણ તફાવત કેટલો હોવો જોઈએ 3, એટલે કે 10માં 3 ઉમેરે તો 13 અથવા તો 13માંથી 10 બાદ કરીએ તો 3 તફાવત મળે છે। 20ને આપણે એમણામ રહેવા દઈશું અને આગળ જોઈએ તો 16 અને 19 એટલે કે જો હવે સંખ્યા આપણને છેલ્લી કઈ મળી 13, 13માં જો ફરી વખત તમે 3 ઉમેરો તો કેટલા મળશે 16 અને 16માં 3 ઉમેરો તો કેટલા મળશે તમને 19 મળે છે। એટલે વળી પાછા 15 મળે છે તો હવે 19 છે, વળી પાછી જો આપણે આ શ્રેણીને આગળ વધારીએ તો 19ની અંદર આપણે 3 ઉમેરીએ તો આપણને 19 ને 3 એટલે કે અહીંયા આપણને સંખ્યા જે છે એ 20, 21 ને 22 મળે છે। તો આ રીતે આપણે શ્રેણી જે છે આનો સરસ મજાનો ઉકેલ મેળવી શકીએ છીએ। પરંતુ મિત્રો આપણે અહીંયા બબેની જોડ બનાવી અને આ રીતે સંખ્યાઓ જે છે 20, 25 અને 15ને ઓળખવી જોઈએ તો આ પ્રશ્નનો જવાબ તમે સરળતાથી મેળવી શકશો। ત્યાર પછી આપણે
અહીંયા 83 છે અને અહીંયા 73 છે, એટલે કે બંને વચ્ચેનો જે તફાવત જે છે એ આપણને -10 મળે છે. અહીંયા 73 અને 93 છે, એટલે આ બંને વચ્ચેનો તફાવત જે છે એ આપણને +20 મળે છે. 93 અને 83 છે, એટલે કે બંને વચ્ચેનો તફાવત છે આપણને -30 મળે છે. અહીંયા પ્રશ્ન ચિહ્ન છે એ આપણને તફાવત ખ્યાલ નથી, આગળ પણ આપણને તફાવત ખ્યાલ નથી, પરંતુ છેલ્લે 93 અને 43 છે. અહીંયા તફાવત આપણને ખબર છે કે -50 છે એ આપણને તફાવત મળે છે. હવે આવા પ્રશ્નમાં થોડીક મૂંઝવણ લાગે, પરંતુ અહીંયા આ તફાવત જે છે એ ચોથી સંખ્યાએ તફાવત જે છે એ સરખો હોય છે. એ રીતે આપણે કરવા પ્રયત્ન કરીએ. જો અહીંયા -10 છે, હવે ચોથી સંખ્યા એટલે 1, 2, 3 અને 4, તો અહીંયા જે છે આપણે -10 લખી શકીએ. એટલે હવે જોઈ શકીએ કે અહીંયા 63 છે અને -10, એટલે કે 63માંથી 10 બાદ કરીએ તો અહીંયા આપણને જવાબ તરીકે 53 મળે છે. બીજું જોઈએ કે અહીંયા 20 છે, તો દર ચોથી સંખ્યા જે છે એમાં 20 ઉમેરાય છે. હવે અહીંયા જોઈએ તો 1, 2, 3 અને 4, એટલે અહીંયા જે છે એ 20 ઉમેરાશે, તો અહીંયા 20 તો હતા અને 20 ઉમેરાણા, તો અહીંયા આપણને 40 જે છે એ મળવા જોઈએ. આપણે ચેક કરી લઈએ તો 53 જે છે એને 40 આપણે ઉમેરીએ તો હવે પછીની સંખ્યા 93 જે છે એ આપણને મળી જાય છે. એટલે કે દર ચોથી સંખ્યા જે છે એ -10 આપણને જોવા મળે છે. પછી આ 20 છે, એટલે કે દર ચોથી સંખ્યા એ 20 જે છે એ ઉમેરાય છે. અને એવી જ રીતે કે દર ચોથી સંખ્યા એ આ 30 છે અને સામે જે છે એ 20, એટલે કે -20 જે છે એ બાદ થાય છે, એટલે કે આપણને 50 જે છે એ મળે છે. તો આ રીતે આપણા પ્રશ્નનો જવાબ જે છે આપણને 53 જે છે એ ખૂબ સરળ રીતે મળી જાય છે. આગળ પણ તમે આ શ્રેણી જે છે એને લંબાવી શકો છો. હવે આપણે 8મા પ્રશ્નોના ઉકેલ તરફ જઈએ. 8મો પ્રશ્ન જે છે એમાં 11, 12, 13, 15 પ્રશ્નચિહ્ન છે અને પછી 17 છે. તો પ્રથમ દ્રષ્ટિએ આપણને આ મૂંઝવણ ભરેલું લાગે છે, પરંતુ આ ખૂબ સહેલું છે. કેમ કે એક મૂકીને એક આપણે જોઈએ તો આપણને સારી રીતે ખ્યાલ આવશે. અહીંયા આપણે એક સંખ્યા મૂકીને એક સંખ્યા સાથેનો સંબંધ શોધીએ તો અહીંયા 11 છે અને અહીંયા 13 છે, એટલે કે +2 જે છે એ ઉમેરાય છે. હવે અહીંયા 13 છે અને એક મૂકીને એક સંખ્યા જોઈએ તો એમાં +2 ઉમેરાય છે, એટલે કે 15 મળે છે. હવે 15માં +2 કરીએ બરાબર, તો આપણને 17 મળે છે. એટલે કે એક મૂકીને એક સંખ્યા સાથેનો સંબંધ આપણને ખૂબ સરળ રીતે જોવા મળે છે. નીચે એ રીતનું જોઈએ, અહીંયા 12 છે અને અહીંયા 13 છે, એટલે કે અહીંયા +1 ઉમેરાય છે. કેટલા ઉમેરાય છે? +1 ઉમેરાય છે. તો હવે આ 13 છે બરાબર, અને એક મૂકીને એક સંખ્યા જોઈએ તો +1 આપણે જો ઉમેરીએ તો 13 જે છે એની અંદર 1 ઉમેરીએ તો આપણું પ્રશ્નચિહ્ન જે છે અહીંયા આપણને જવાબ તરીકે 14 મળે છે. અને હવે તમે કહી શકશો કે આગળની સંખ્યા પણ +1 એટલે કે 15 જે છે એ હોઈ શકે છે. તો આ રીતે મિત્રો આ પ્રશ્નનો જવાબ જે છે એ 14 ખૂબ સરળ રીતે મળી શકે છે. ત્યાર પછી આપણે 9મા પ્રશ્ન જે છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. હવે અહીંયા ફરી ડિફરન્સ આપણે ચેક કરી લઈએ. અહીંયા 14 છે અને અહીંયા 32 છે, તો બંને વચ્ચેનો જે તફાવત જે છે એ આપણને 18 જોવા મળે છે. અહીંયા 32 અને અહીંયા 68 છે, તો એની વચ્ચેનો જે તફાવત છે એ આપણને અહીંયા 36 મળે છે. અને 68 અને 140 વચ્ચેનો તફાવત જે છે એ આપણને 72 મળે છે. તો આ રીતે જોવા જઈએ તો આપણને ખ્યાલ જ આવે છે કે અહીંયા 18 એના ડબલ કરીએ તો 36, એના ડબલ કરીએ તો 72, એટલે કે 72ના અડધા કરીએ તો 36, 36ના અડધા કરીએ તો 18, અને તો 18ના અડધા હવે કેટલા થશે તો કે આપણને ડિફરન્સ તરીકે 9 મળે છે. એટલે કે 14 જે છે એમાંથી આપણે 9 બાદ કરીએ તો આપણને જવાબ તરીકે અહીંયા મિત્રો 5 મળે છે. તો આ રીતે સરસ રીતે આ દાખલો ગણી શકીએ છીએ. અને હવે મિત્રો આપણે છેલ્લો પ્રશ્ન ઉકેલવા તરફ જઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન જે છે એ 4 છે, 27 છે, 16 છે, 125 અને 36 છે. તો આ વર્ગ અને ઘન જે છે એની સાથે સંબંધ ધરાવે છે. મિત્રો એક મૂકીને એક સંખ્યાને આપણે જોઈએ તો આ 4 જે છે એ આપણે જાણીએ છીએ કે 2નો વર્ગ છે, 16 જે છે એ 4નો વર્ગ છે, અને આ 36 જે છે એ આપણે
6નો વર્ગ જોવા મળે છે. એટલે કે 1 મૂકીને એક સંખ્યા જે છે ક્રમશઃ બેકી સંખ્યા જે છે એનો વર્ગ છે. હવે નીચે જોઈએ તો આ 27 જે છે એ આપણને ખબર જ છે એ 3નો ઘન છે, બરાબર. ત્યાર પછી 125 છે, 1 મૂકીને એક સંખ્યા, બરાબર. તો એ આપણને ખબર જ છે કે 5નો ઘન છે. એટલે કે અહીંયા 3 અને 5 છે. તો હવે સ્વાભાવિક છે કે હવે 1 મૂકીને એક સંખ્યા તરીકે શું આવશે? 7, અને 7નો જે છે ઘન આવે છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે 7નો ઘન જે છે એ 343 થાય છે. તો મિત્રો આ રીતે 10એ 10 પ્રશ્નોનું સોલ્યુશન સરસ રીતે મેં આપને પાર્ટ 1માં કરીને બતાવ્યું છે. બીજા પ્રશ્નોનું સોલ્યુશન હું આ જ રીતે એક નવો વિડીયો બનાવી અને આપની સમક્ષ રજૂ થઈશ. જો મિત્રો મારા આ સોલ્યુશન સમજૂતી આપને સારી લાગી હોય તો આપના મિત્રોને ફોરવર્ડ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.